નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। ગુજરાત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર ઉપક્રમે આપણે એનસીઈઆરટીના રસાયણ વિજ્ઞાનના નવા અભ્યાસક્રમમાં પ્રકરણ 4 જેને રાસાયણિક બંધન અને આણ્વીય રચના, આ પ્રકરણમાં છેલ્લા 2 એપિસોડમાં કેટલાક અભિગમ જેમ કે કોસેલ અને લુઈસના અભિગમ વિશેનો આપણે અભ્યાસ કર્યો। વિદ્યાર્થી મિત્રો, ગત એપિસોડની વિગતો આપણે જે ભણી ચૂક્યા છે તે ભૂલવાનું નથી, કારણ કે તેને યાદ રાખીને જ આપણે આગળ નીકળવાનું છે। ગત એપિસોડમાં મેં આપને જે તત્વો છે, જે પરમાણુઓ છે, તેમાં તેમની સંયોજકતા કક્ષામાં જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે તે સંખ્યાને લુઈસ વૈજ્ઞાનિકે દર્શાવેલું કે જે તે સંજ્ઞાની ફરતે જે તે તત્વના પરમાણુના સંયોજકતા ઇલેક્ટ્રોનને ટપકા વડે દર્શાવવું। વિદ્યાર્થી મિત્રો, આ જે મેં વાત કરી કે જે તે પરમાણુની સંજ્ઞાની ફરતે તેમના સંયોજકતા ઇલેક્ટ્રોનને ટપકા વડે દર્શાવવું, તો એ ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે ટપકા વડે જો દર્શાવીએ અને આપણે તત્વોની જો વાત કરીએ તો હાઇડ્રોજન H પરમાણુ તેના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે, એટલે આપણે H સંજ્ઞા લખીને એક ટપકું મૂકીશું। હિલિયમ એ પ્રથમ આવર્તનું સંવૃત્ત તત્વ છે, તેમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 2 થાય છે। પ્રથમ કક્ષા 2 ઇલેક્ટ્રોનથી સંવૃત્ત થાય છે, પણ બીજા આવર્તના તત્વો જ્યાં લિથિયમથી શરૂ થાય અને આગળ જેમ જેમ જઈએ તો ફ્લોરિન તરફ જઈએ તેમ તેમ એક ઇલેક્ટ્રોનનો જે વધારો થાય છે તે વધારો આપણે તે તત્વની સંજ્ઞાની ફરતે આપણે ઇલેક્ટ્રોનને, સંયોજકતા ઇલેક્ટ્રોનને ટપકા મૂકીને દર્શાવેલા। તો લિથિયમ 1 ઇલેક્ટ્રોન ધરાવે છે બાહ્યતમ કક્ષામાં, માટે 1 ટપકું આવશે। બેરિલિયમમાં 2, બોરોનમાં 3, કાર્બનમાં 4। હવે 4 સુધી તો આપણે જે તે તત્વની સંજ્ઞાની આજુબાજુ 1, 2, 3, 4 એમ અલગ અલગ ઇલેક્ટ્રોનને ટપકા વડે દર્શાવીએ, પરંતુ નાઇટ્રોજન પછી જ્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા વધીને 4થી વધીને 5 થઈ, તો 5મો ઇલેક્ટ્રોન પહેલાં 4 પૈકીના કોઈ એક ઇલેક્ટ્રોનને યુગ્મન રૂપે દર્શાવવાનું હોય છે। તો 5 ઇલેક્ટ્રોનને કેવી રીતે દર્શાવીશું? નાઇટ્રોજનની ફરતે એક યુગ્મ રૂપે અને બાકીના 3 તેની સાઈડમાં। ઓક્સિજનમાં આ રીતે 6 ઇલેક્ટ્રોન સંયોજકતા હોય તો સંયોજકતા 6 ઇલેક્ટ્રોનને આપણે 2 અયુગ્મિત તરીકે અને 2 યુગ્મિત ઇલેક્ટ્રોન તરીકે આપણે દર્શાવીશું। હેલોજન ફ્લોરિનમાં આપણે 7 ઇલેક્ટ્રોનને તે રીતે 3 યુગ્મિત, 1 અયુગ્મિત, અને નિયોન જેમાં અષ્ટક પૂર્ણ થાય છે, જેમાં ઇલેક્ટ્રોન 1:2:2p6 બને છે, 8 ઇલેક્ટ્રોનવાળી સંરચના છે, તો ત્યાં આપણે 4 યુગ્મો વડે એનું નિરૂપણ કરી શકીશું। આ વાત મેં એટલા માટે કરી કે લુઈસે કેટલાક સંયોજનોના બંધારણને રજૂ કર્યા। કેટલાક સંયોજનમાં મધ્યસ્થ કેન્દ્રસ્થ પરમાણુ સાથે જોડાયેલા જુદા જુદા પ્રકારના પરમાણુઓનું જે રાસાયણિક બંધથી જોડાણ થયેલું છે, એ રાસાયણિક બંધ માટે જવાબદાર ઇલેક્ટ્રોન જે યુગ્મ છે તે ઇલેક્ટ્રોનનું નિર્દેશન કરવા માટે અને જે તે પરમાણુના કેટલી સંખ્યાના ઇલેક્ટ્રોન બંધ રચનામાં વપરાયા છે તેની જાણકારી માટે લુઈસે અણુનું સૂત્ર બિંદુ નિરૂપણથી રજૂ કર્યું, અને એ બિંદુ નિરૂપણની રજૂઆતને આપણે લુઈસ સૂત્ર કહીએ છીએ। થોડા ઘણા સંયોજનોના આપણે લુઈસ બંધારણ જોઈએ અને થોડાક એમાં આજે આગળ વધીએ। વિદ્યાર્થી મિત્રો, હું તમને આજે લુઈસ બંધારણ શીખવીશ। લુઈસ બંધારણમાં બંધ, રાસાયણિક બંધમાં સહસંયોજક બંધની જે વ્યાખ્યા લુઈસે આપી, કારણ કે આધાર પાયો તો અષ્ટકનો જ લક્ષમાં લીધેલો કે કોઈ પણ સંયોજનમાં જે તે પરમાણુ પોતાની બાહ્યતમ કક્ષામાં અષ્ટક નિપજાવવા માટે શક્ય તેટલા ઇલેક્ટ્રોન ભાગીદારીથી કે આપલે દ્વારા મેળવીને અષ્ટક પૂર્ણ કરે છે। અહીંયા જ્યારે ભાગીદારી દ્વારા ઇલેક્ટ્રોન મેળવીને અષ્ટક પૂર્ણ કરે છે એ શબ્દની વાત આવે તો ત્યાં લુઈસનો અભિગમ સંકળાયેલો છે, અને જ્યારે ઇલેક્ટ્રોનની આપલે દ્વારા જ્યારે અષ્ટકની વાત આવે તો ત્યાં કોસેલનો અભિગમ। આમ બંને વૈજ્ઞાનિકના બંધની સમજૂતીના પાયામાં અષ્ટકનો નિયમ મુખ્યતઃ રહેલો હતો। તો અત્યારે આપણે કેટલાક સંયોજનોના લુઈસ બંધારણ જોઈશું, અને એ લુઈસ બંધારણની રજૂઆતમાં આપણે ખ્યાલ રાખીશું કે કેન્દ્રસ્થ પરમાણુ અને તેની સાથે સંકળાતા અન્ય પરમાણુ તેઓમાં
તેમની બાહ્યતમ કક્ષામાં અષ્ટક નીપજે છે। વિદ્યાર્થી મિત્રો, હાઇડ્રોજન જે છે જેનું ઇલેક્ટ્રોન બંધારણ 1s1 એટલે કે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે। આ હાઇડ્રોજન જ્યારે કોઈપણ અન્ય તત્વ સાથે સહસંયોજક બંધથી જોડાય, એટલે કે એના પોતાના ઇલેક્ટ્રોનની અન્ય તત્વના અન્ય પરમાણુના ઇલેક્ટ્રોનના અયુગ્મિત ઇલેક્ટ્રોન સંયોજકતા ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરીને સહસંયોજક બંધ સાથે દ્વારા તે જોડાય, ત્યારે પેલું સહસંયોજક બંધનું યુગ્મ હાઇડ્રોજનની ફરતે 2 ઇલેક્ટ્રોનની સંરચના નિભાવશે, જ્યારે અન્ય પરમાણુની ફરતે તે અષ્ટકમાં એનો ફાળો રહેશે। મારો કહેવાનો અર્થ એમ છે કે હાઇડ્રોજનની સંવૃત્તતા અથવા સ્થિરતા તેને 2 ઇલેક્ટ્રોનથી જ પ્રાપ્ત થાય છે, કારણ કે પ્રથમ ઉર્જા સ્તરમાં n=1 માટે માત્ર એક જ કક્ષક ઉપલબ્ધ છે। l=0 બરાબર 1s અને 1s કક્ષકની ઇલેક્ટ્રોન સમાનની ક્ષમતા 2 છે, માટે માત્ર 2 જ ઇલેક્ટ્રોનથી પ્રથમ ઉર્જા સ્તર ઇલેક્ટ્રોનથી સંવૃત્ત બને છે। એ વસ્તુ તમારે ખ્યાલમાં રાખવાની છે। અહીંયા હિલિયમ જે પ્રથમ ઉર્જા સ્તરનું સંવૃત્ત તત્વ છે તેમાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન છે, 8 ઇલેક્ટ્રોન અન્ય ઉમદા વાયુની જેમ 8 ઇલેક્ટ્રોન તેમાં નથી। એટલે હાઇડ્રોજન માટે આપણે 2 ઇલેક્ટ્રોન સમજવાના છે। એ ત્યાં આગળ સંવૃત્તતાનું કામ કરે છે, ત્યાં આગળ બંધારણને સ્થિરતા આપવાનું કામ કરે છે, જ્યારે હાઇડ્રોજન સિવાયના અન્ય તત્વોમાં બાહ્યતમ કક્ષામાં અષ્ટક નિપજાવવાનું વલણ, ત્યાં અષ્ટક નિપજાવીને સ્થિરતા પ્રાપ્ત કરવાનું વલણ, આ દરેક તત્વો પોતે અનુસરે છે। એ વાત કોઝેલ અને લુઈસ બંને વૈજ્ઞાનિકોએ આપેલી। પહેલાં આપણે કેટલાક સંયોજનોના લ્યુઈસ બંધારણ જોઈશું અને ત્યાર પછી કેટલાક સંયોજનોના અનુલક્ષીને આપણે એ જ સહસંયોજક બંધ બીજા અર્થમાં, બીજા શબ્દોમાં કેવી રીતે સવર્ગ સહસંયોજક બંધ વ્યાખ્યાયિત થાય છે તેની આપણે રજૂઆત કરીશું। તો આપણે કેટલાક સંયોજનોના હું અહીંયા ટેલિટોપ ઉપર તમને રાસાયણિક બંધન દર્શાવીશ। વિદ્યાર્થી મિત્રો, ટેલિટોપ ઉપર મેં જે વિગત મૂકી છે એ વિગત આપને સ્પષ્ટ વંચાય છે। એ વિગતમાં હાઇડ્રોજન, ઓક્સિજન, ઓઝોન, NF3, કાર્બોનેટ આયન CO3 HNO3 અને N2H4 આ સંયોજનો જે છે કે આયનો જે છે તેમના લુઈસ બંધારણ આપો। તો અહીંયા આગળ આપણે આ જે ઘટકોની રજૂઆત છે એમાં આપણે જ્યારે તેમના બિંદુ નિરૂપણ કરીએ તો પાયામાં આપણે યાદ રાખીશું કે જે તે તત્વને બંધન દ્વારા તેઓમાં અષ્ટક નીપજવું જરૂરી છે। હાઇડ્રોજનના કેસમાં તો કે હાઇડ્રોજન 1 ઇલેક્ટ્રોન ધરાવતું પરમાણુ છે। આ 2 પરમાણુ પોતાના સંયોજકતા ઇલેક્ટ્રોનની જ્યારે ભાગીદારી કરે ત્યારે તેઓ એકબીજા સાથે સંયોજાય છે। બાહ્યતમ કક્ષામાં સંવૃત્તતા પ્રાપ્ત કરવા માટે, એટલે કે કક્ષા ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરેલી પ્રાપ્ત થાય તે સ્થિતિ પ્રાપ્ત કરવા માટે તત્વો પોતાના સંયોજકતા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, અને ભાગીદારી ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને તેને આપણે નામ આપીએ છીએ સહસંયોજક બંધ, કોવેલેન્ટ બોન્ડ। આ થઈ વાત હાઇડ્રોજનની, અને તમે આ અણુમાં જોઈ શકો છો કે માત્ર 2 ઇલેક્ટ્રોનથી જ હાઇડ્રોજનને સંવૃત્તતા અને સ્થિરતા પ્રાપ્ત થાય છે। એટલે હાઇડ્રોજનના કેસમાં હંમેશા 2 ઇલેક્ટ્રોન જોઈશું। હવે બીજો અણુ એમોનિયા લખું છું, NH3। વિદ્યાર્થી મિત્રો, Hની તો સ્થિતિ હંમેશા આ જ રહેવાની, માત્ર એક સંયોજકતા ઇલેક્ટ્રોનવાળી, પણ નાઇટ્રોજન એના વિશે હમણાં જ આપણે જોઈ ગયા કે તેના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા કુલ 5 છે। તો 5માંનો 5મો ઇલેક્ટ્રોન આ 4 પૈકી કોઈ એકનું યુગ્મન કરશે, તો મેં અહીંયા યુગ્મન દર્શાવ્યું। પરમાણુની યુગ્મિત કક્ષક સહસંયોજકની બંધ રચનામાં ફાળો આપતી નથી। આ નાઇટ્રોજન જેને સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 5 છે એનું અષ્ટક ક્યારે પૂરું થાય કે આ પરમાણુ અન્ય કોઈ પણ પરમાણુ પાસેથી 3 ઇલેક્ટ્રોન મેળવે અથવા 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે ત્યારે। તો વિચારો કે હાઇડ્રોજન જેવો પરમાણુ કે જે 1 ઇલેક્ટ્રોન આપી શકે અથવા 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી શકે એવું તત્વ જો N સાથે સંયોજાય તો આ ચોકડી મેં હાઇડ્રોજન માટે દર્શાવી, હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન માટે। બીજી આ ચોકડી બીજા પરમાણુ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન જે
સહસંયોજકતામાં ભાગ લે છે તે છે. તો આ રીતે આપણને NH3નો અણુ આ રીતનું આણ્વીય બંધારણ ધરાવે છે. અને આ જે અણુમાં આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, જેણે બંધ રચનામાં ભાગ નથી લીધો તેવું યુગ્મ. તો આ રીતે નાઇટ્રોજન અન્ય 3 હાઇડ્રોજન પરમાણુ સાથે એકલ સહસંયોજક બંધથી, એટલે કે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને આ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રચીને કુલ પોતાની ફરતે નાઇટ્રોજન પોતે હવે અષ્ટક પૂર્ણ કરે છે. જુઓ તમે, 2 ને 2 4 ને 2 6 ને 2 8 8 ઇલેક્ટ્રોન થયા, પરંતુ હાઇડ્રોજનની ફરતે માત્ર 2 ઇલેક્ટ્રોનની સ્થિતિ નીપજે છે. એટલે કેન્દ્રમાં NH2NP6 એટલે કે અષ્ટક રચાય તે મુખ્ય હેતુ હતો લુઈસના સિદ્ધાંતમાં. તો આ બંધારણ જે રીતે એમોનિયા અણુમાં જોઈ ગયા, તો આપણે બીજા અણુનો વિચાર કરીએ. હું તમને અહીંયા ઓઝોન અણુની સંરચના દર્શાવવા માગું છું. વિદ્યાર્થી મિત્રો, ઓક્સિજનના 3 પરમાણુના જોડાણથી, રાસાયણિક રીતે જોડાણથી આપણને જે અણુ મળ્યો એને આપણે કહીએ છીએ ઓઝોન. તો ઓક્સિજનમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા વિદ્યાર્થી મિત્રો 6 છે. 6 ઇલેક્ટ્રોન આ રીતે મેં દર્શાવે, એને જરા વ્યવસ્થિત બીજી રીતે દર્શાવું તો પહેલાં 4 ઇલેક્ટ્રોન આ રીતે, 5મો ઇલેક્ટ્રોન અને 6ઠ્ઠો ઇલેક્ટ્રોન અન્ય કોઈ પણ 2 ઇલેક્ટ્રોનનું યુગ્મન કરશે. પણ 2 યુગ્મિત કક્ષકો અને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનવાળી કક્ષક ઓક્સિજન પરમાણુની સંયોજકતા કક્ષકમાં હોય છે. અને હમણાં જ કહ્યું કે પરમાણુની જે અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી કક્ષક છે તે જ બંધ રચનામાં ફાળો આપે, તે જ ઇલેક્ટ્રોન બંધ રચનામાં ભાગ લે. તો આ ઓક્સિજન હવે ઓઝોન અણુમાં રૂપાંતરિત થાય ત્યારે દરેકે દરેક ઓક્સિજન પરમાણુને અષ્ટક પૂરું થવું જોઈએ. માની લો કે દરેક પરમાણુને અષ્ટક પૂર્ણ થવા માટે કમસે કમ 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. જો આ 6 તો છે જ, વત્તા 2 ઇલેક્ટ્રોન થાય તો એને અષ્ટક મળે. આવી સ્થિતિમાં આ એક પરમાણુ માની લો પોતાના 2 ઇલેક્ટ્રોન આ ઓક્સિજન પરમાણુના 2 ઇલેક્ટ્રોન સાથે સહસંયોજક બંધમાં જોડાયું. હવે કુલ ઓક્સિજનના 6 ઇલેક્ટ્રોન પૈકીના 2 ઇલેક્ટ્રોને, આ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોને આ ઓક્સિજન સાથે 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને દ્વિબંધમાં જોડાણ કર્યું. આટલું જોડાણ થવાથી જ આ પરમાણુને પણ અષ્ટક પૂરું થઈ ગયું, આ પરમાણુને પણ અત્યારે તો જોવાથી અષ્ટક પૂરું થઈ ગયું. ત્યારે આ ત્રીજા ઓક્સિજન સાથેનું જોડાણ કેવું હશે? તો કેન્દ્રસ્થ પરમાણુ ઓક્સિજન પોતાનું આ જે ઇલેક્ટ્રોન યુગ્મ છે, જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતું, તે યુગ્મ, આ 2 યુગ્મો પૈકીનું, આ 2 યુગ્મો પૈકીનું એક યુગ્મ આ પરમાણુને દાન કરીને પોતે સંયોજાય છે. એટલે દાન જ્યારે કરે, જ્યારે એક પરમાણુ બીજા પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાણ માટે જરૂરી યુગ્મ 2 પૈકી કોઈ એક જ પરમાણુ આપે, આને આ પરમાણુને આ પરમાણુ સાથે સંયોજવા માટે બંધ માટેનું જે જરૂરી યુગ્મ છે એ યુગ્મ ભાગીદારી કરીને પ્રાપ્ત થાય કે બેમાંથી કોઈ એક પરમાણુ પોતે ફાળો આપીને આપે. તો પણ એ નવો જે સવર્ગ સહસંયોજક બંધ બન્યો, આ જે સહસંયોજક બંધ બન્યો એ સવર્ગ બંધ થયો કહેવાય. એમાં જે પરમાણુ દ્વારા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થયું હોય તેની દિશામાંથી, જે દિશામાં દાન થયું હોય જે પરમાણુને, તે દિશા તરફ તીરની નિશાનીથી સવર્ગ બંધનું નિર્દેશન કરવામાં આવે છે. તો આ સંરચના થઈ ઓઝોનના અણુની. હવે તમે આ જોઈ શકો છો કે આ સ્થિતિમાં હવે બધા જ ઓક્સિજન પરમાણુમાં અષ્ટક રચાય છે. જુઓ, આમાં 8 આ રીતે, આ દ્વિબંધ થયો છે એટલે 2 ને 2 4 ને 4 8 આ ઓક્સિજન પરમાણુ અષ્ટક આ રીતે. આ યુગ્મ આખું જ આ પરમાણુની ખાલી કક્ષકમાં આપી દઈને ઓક્સિજન બીજા ઓક્સિજન સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાયું. ટૂંકમાં આ થયું ઓઝોનનું લુઈસ બંધારણ. ઓઝોનનું લુઈસ બંધારણ આ રીતે થયું. જો ફરીથી બતાવીએ તો આપણે આ રીતે દર્શાવી શકીએ. આ દ્વિબંધ છે અને આ થશે સવર્ગ બંધ. તો આ તીરની નિશાની આપણે આ રીતે બતાવી શકીશું.
તો આ ઓઝોનનું બંધારણ થયું. ફરીથી કહું કે કેન્દ્રસ્થ પરમાણુ એવી રીતે અન્ય પડોશી પરમાણુ સાથે સંયોજ્યા છે કે જેથી તેને અષ્ટક પ્રાપ્ત થાય. તો એ રીતે વિચારીએ તો ઓક્સિજન જેની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 હતી એને અષ્ટક માટે 2 જ ઇલેક્ટ્રોન ઘટે છે અને તેની પાસે 2 જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો દરેક ઓક્સિજન ઓછામાં ઓછા 2 તો સહસંયોજક બંધ અયુગ્મિત ઇલેક્ટ્રોનનો ઉપયોગ કરીને કરી શકે, અથવા બંને અયુગ્મિત ઇલેક્ટ્રોનનો સીધો ઉપયોગ ભાગીદારીમાં કરીને દ્વિબંધ રચી શકે. તો અહીંયા આગળ આ વાત મેં જેમ ઓઝોન અણુને માટે કરી, તો જો ઓક્સિજન અણુની વાત કરવાની હોય તો શું કરાય? તો ઓક્સિજન એટલે O2 અણુ. ઓક્સિજન એટલે O2 અણુ, તેની સ્થિતિ અષ્ટક માટે 2 ઇલેક્ટ્રોન જે ઘટે છે તેવી છે. તો બીજા પરમાણુની પર 2 ઇલેક્ટ્રોન અષ્ટક માટે ઘટે છે, માટે બંને પરમાણુ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને અષ્ટક નિપજાવશે. તો આ અણુમાં જ્યારે 2 પરમાણુ વચ્ચે બંને પરમાણુઓ પોતાના 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધ માટેના ઇલેક્ટ્રોન યુગ્મ નિપજાવે, એટલે કે કુલ 2 ઇલેક્ટ્રોન યુગ્મ નિપજાવે બંધ માટેના, તો એવા બંધને આપણે દ્વિબંધ કહીએ છીએ. તો અહીંયા સહસંયોજક બંધમાં એકલ બંધ, દ્વિબંધ એનો પણ ખ્યાલ આવે છે. આ જ ઓક્સિજન જેમ બીજા ઓક્સિજન સાથે સંયોજાયો તેમ આ ઓક્સિજન હાઇડ્રોજન સાથે સંયોજાય તો H2O અણુ બને. H2O અણુ બને. આ રીતે બતાવો તો પણ એને આણ્વીય સૂત્રને લ્યુઇસ સૂત્ર કહીશું. આ રીતે દર્શાવશો તો પણ એ બંને લ્યુઇસ સૂત્ર જ કહેવાય. કારણ કે જે રજૂઆત છે તે રજૂઆતમાં ઓક્સિજનના 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન જે છે તે હાઇડ્રોજનના અયુગ્મિત ઇલેક્ટ્રોન સાથે, હાઇડ્રોજનના સંયોજકતા ઇલેક્ટ્રોન સાથે બંધ માટેનું જરૂરી ઇલેક્ટ્રોન યુગ્મ ઉત્પન્ન કરે છે અને જોડાય છે. એટલે આ H2Oની વાત થઈ. આમ આપણે કેટલાક અણુઓ જોઈ ગયા, જેમાં ખાસ કઈ વિગત જોઈ ગયા કે સહસંયોજક બંધ, એકલ બંધ, દ્વિબંધ, ત્રિબંધ એની વાત આપણે જોઈ ગયા. વિદ્યાર્થી મિત્રો, આ જે પેજ આપણું મેઇન તમારી સમક્ષ છે, લુઈસ બિંદુ સંરચના આટલા બધા અણુઓના જ્યારે આપણે બતાવવાના હોય, તો ઓઝોનનું જોઈ ગયા, NF3 NH3ની માફક જ બને. કાર્બોનેટ આયનની સંરચના જોવી હોય તો કાર્બનની ફરતે 3 ઓક્સિજન બતાવવાના છે. કાર્બોનેટ આયન, કાર્બન સાથે તમને એક વસ્તુનો ખ્યાલ હોવો જોઈએ કે કાર્બોનેટ આયનમાં 2 ઓક્સાઇડ આયનો છે અને એક ઓક્સિજન કાર્બન સાથે દ્વિબંધથી જોડાયેલું છે. કાર્બનના કુલ 4 સંયોજકતા ઇલેક્ટ્રોન પૈકીના આ જે 2 સંયોજકતા ઇલેક્ટ્રોન છે એ ઓક્સિજન પરમાણુ સાથે દ્વિબંધ બનાવવામાં વપરાઈ ગયું. આ 2 ઇલેક્ટ્રોન ઓક્સિજનના અને આ 2 ઇલેક્ટ્રોન કાર્બનના. અહીંયા એકલ બંધ છે એટલે એક ઇલેક્ટ્રોનની ભાગીદાર થાય ઓક્સિજન સાથે. પણ આ ઋણભાર્ય હોવાથી કોઈક અન્ય જેની સાથે, ધારો કે કાર્બનિક એસિડ H2CO3 હોય તો H ધનાયન જ્યારે એમાંથી દૂર થાય તો એ H ધનાયન O સાથે જોડાયેલો હાઇડ્રોજન એ બંધવાળું ઇલેક્ટ્રોનનું આ યુગ્મ ઓક્સિજન ઉપર પડતું મૂકીને મુક્ત થાય છે પ્રોટોન તરીકે, H આયન તરીકે. એટલે ઇલેક્ટ્રોનનું યુગ્મ અકબંધ રહ્યું. એવી રીતે અહીંયા પણ ઓક્સિજન આ રીતે સંયોજાય. આ 6 ઇલેક્ટ્રોન તો ઓક્સિજનના, પણ આ કયું, આ યુગ્મ કયું કે પેલો H ધનાયન જ્યાંથી નીકળી ગયો તે. ટૂંકમાં આ જે બંધારણ જે બતાવ્યું મેં એ તમને ક્લિયર દેખાય છે કે આ કાર્બોનેટ આયનનું બંધારણ થયું. વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ આ કાર્બોનેટની અંદર આપણે C+O, આ સાદું બંધારણ થયું બંધથી, પણ આ બંધારણ આપણે જાણતા હોઈએ તો તેનો સીધો ઉપયોગ અહીંયા ઇલેક્ટ્રોન કેવી રીતે ભાગીદારી પામ્યા છે તેને દર્શાવવા માટે આપણે કરી શકીએ. એવી રીતે વધારે બંધવાળા સંયોજનો પણ આપણી સમક્ષ છે, જેમ કે
HCN હાઇડ્રોજન સાયનાઇડ. હાઇડ્રોજન સાયનાઇડ આપણે જોઈએ તો HCN હાઇડ્રોજન સાયનાઇડ. બંધારણમાં શું હોય? HC અને N. પણ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે ત્રિબંધ છે, 3 બંધ છે. 3 બંધનો અર્થ એમ કરવાનો કે બંને પરમાણુએ એકબીજા સાથે કુલ 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને બંધનું નિર્માણ કર્યું છે. ભાગીદારી શબ્દ એટલે આપણે સમજી લઈએ કે સહસંયોજક બંધની જ વાત ચાલે છે. તો કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે મૂળ તો કાર્બનને અષ્ટક પૂર્ણ કરવું છે. કાર્બનને કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન 4 છે. 4માંનો એક સંયોજકતા ઇલેક્ટ્રોન તો હાઇડ્રોજન સાથે બંધમાં વપરાય, પણ બાકીના જે 3 રહ્યા એટલે કે હાઇડ્રોજન સાથે બંધન થાય તો 3 ને 2 5 થયા, પણ હજુ 3 ઇલેક્ટ્રોન અષ્ટક માટે ઘટે. તો તે 3 ઇલેક્ટ્રોન કાર્બન HCN અણુમાં કેવી રીતે મેળવશે? તો કે HCN અણુમાં કાર્બન નાઇટ્રોજન સાથે નાઇટ્રોજનના 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન કે સંયોજકતા ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરીને પોતે મેળવશે. ટૂંકમાં ટેલિટોપ પર જુઓ તો કે HCN તો કાર્બનને કુલ 4 ઇલેક્ટ્રોન જે હતા એમાંનો આ ઇલેક્ટ્રોન હાઇડ્રોજન સાથે સહસંયોજક બંધમાં વપરાયો, અને આ 3 ઇલેક્ટ્રોન જે છે એ નાઇટ્રોજન સાથે સહસંયોજક બંધમાં વપરાયો. અને આ રીતે જ્યારે 2 પરમાણુ વચ્ચે કુલ બંધ માટેના જરૂરી 3 ઇલેક્ટ્રોન યુગ્મો ભાગીદારી દ્વારા પ્રાપ્ત થાય, એટલે કે 2 પરમાણુ જ્યારે પોતાના 3 ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને રાસાયણિક બંધનું નિર્માણ કરે તો તેવા રાસાયણિક બંધને આપણે ત્રિબંધ કહીએ છીએ. ત્રિબંધનું બીજું ઉદાહરણ, ત્રિબંધ હોય તેવા બીજા અણુનું ઉદાહરણ આપણે જાણીએ છીએ CH ટ્રિપલ બોન્ડ CH. આને આપણે ઇથાઇન કહીએ છીએ, ઇથાઇન. બીજા શબ્દોમાં આપણે એને એસિટિલિન પણ કહીએ છીએ. તો જુઓ, જે રીતે અણુ છે એ રીતે ગોઠવી દેવાનો. HCCH. H અને C વચ્ચે કશું ના હોય તો એકલ બંધ છે, એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ. આ કાર્બન આ કાર્બન એટલે આ બાજુ પણ કાર્બનના હાઇડ્રોજન વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ ગઈ. હવે આ કાર્બનના ચોકડી વડે ઇલેક્ટ્રોન જો બતાવી આ રીતે તો કુલ 4 સંયોજકતા ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આ કાર્બનના ઇલેક્ટ્રોન સાથે જોડાય છે અને આ કાર્બનના કેટલા ઇલેક્ટ્રોન વપરાય છે તેને આપણે જુદું દર્શાવવા માટે, અલગ રીતે દર્શાવવા માટે આપણે ચોકડીની જગ્યાએ ટપકા મૂક્યા. એટલે તમે આ કાર્બનની ફરતે પણ કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન 1 2 3 4 આ કાર્બનના સંયોજકતા ઇલેક્ટ્રોન 1 2 3 4 એ રીતે. અને હવે આ અણુ બન્યો ઇથાઇનનો, એમાં બંને કાર્બનને અષ્ટક પૂર્ણ થઈ ગયું. જુઓ, આ 6 ઇલેક્ટ્રોન અને 2 8, એટલે આ 6 ઇલેક્ટ્રોન અને આ કાર્બનને પણ 8 ઇલેક્ટ્રોન, એટલે અષ્ટક પૂર્ણ થાય છે. આ વાત આપણે વ્યવસ્થિત સમજ્યા છીએ. અહીંયા ટેલિટોપ પર હું તમારી સાથે જે મુદ્દા છે તેનું વાંચન કરું છું. તે કે સહસંયોજક બંધના યુગ્મ દ્વારા H પરમાણુ હિલિયમ જેવું સ્થાયી બંધારણ નિપજાવે છે, પરંતુ તેને બાદ કરતાં અન્ય તત્વોમાં અષ્ટક રચાય છે, એવું લ્યુઇસ અભિગમ દર્શાવે છે. એના પ્રમાણે કાર્બન મોનોક્સાઇડમાં ત્રિબંધ કાર્બન અને ઓક્સિજન વચ્ચે, તો કાર્બનના 4 સંયોજકતા ઇલેક્ટ્રોન પૈકીના 2 સંયોજકતા ઇલેક્ટ્રોન તો સીધા જ સહસંયોજકના 2 બંધમાં વપરાય છે, આ 1 અને આ 2. પણ ઓક્સિજનનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં કાર્બન અને ઓક્સિજન વચ્ચે અષ્ટક પૂર્ણ થાય તે માટે જો આ ઇલેક્ટ્રોન યુગમાં જે છે તે ઓક્સિજનનું છે, ઓક્સિજનમાંથી મળેલું છે બંધ માટે આ પરમાણુમાંથી. પરિણામ એ આવે છે કે આની ત્રિબંધ કાર્બન અને ઓક્સિજન વચ્ચેની થતી ત્રિબંધની રચનામાં 2 સહસંયોજક બંધ છે, બાકી ત્રીજું બંધ ઓક્સિજન દ્વારા ઇલેક્ટ્રોન યુગમાં કાર્બનને આપવાથી બનેલા બંધ માટેનું થયું. એટલે અષ્ટક તો અત્યારે બંનેમાં નીપજે જુઓ, પણ આ પ્રકારનો બંધ એટલે કે બંધના નિર્માણ માટે જરૂરી યુગમાં 2 પૈકીનો કોઈ એક પરમાણુ પોતે એ યુગમાં આપે અને બીજા પરમાણુની ખાલી કક્ષક તેમાં ભાગ આપે, તો એવા રચાતા બંધને આપણે નવું નામ આપે સવર્ગ સહસંયોજક બંધ અથવા સવર્ગ બંધ, કોઓર્ડિનેટ બોન્ડ.
સવર્ગ સહસંયોજક બંધ, અને તેને તીરની દિશાનીથી દર્શાવીએ છીએ. અને તીરની દિશા જે ઇલેક્ટ્રોન યુગ્મ દાતા છે ત્યાંથી ઇલેક્ટ્રોન યુગ્મ ગ્રાહી પરમાણુની દિશામાં હોય છે. તો આ રીતે આપણે અહીં આગળ જોઈ ગયા કે આ સહસંયોજક બંધમાં જે અભિગમ છે તે આપણને આ રીતે જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, નાઇટ્રાઇટ આયનનું બંધારણ આપ્યું છે કે નાઇટ્રોજનની સાથે 2 ઓક્સાઇડ આયનો છે અને તેઓનું બંધન કેવી રીતે થયું છે. તો નાઇટ્રોજનને 5 સંયોજકતા ઇલેક્ટ્રોન છે. આ પડોશી ઓક્સિજન સાથે તે દ્વિબંધ રચે છે અને આ બાજુનો જે ઓક્સિજન છે ને એ આ બાજુનો જે ઓક્સિજન છે ને વિદ્યાર્થી મિત્રો, એ સહસંયોજક બંધ સિંગલ બંધ છે, પણ આખો અણુ પોતે અણુ આયન છે. તો એમાં આ જે ટપકું દેખાય છે ને એ આ જે નાઇટ્રસ એસિડનો ધનાયન H નીકળી ગયા પછી જે O અને H વચ્ચેના બંધ માટે ઇલેક્ટ્રોન યુગ્મ હતું ને તે અહીંયા જળવાય છે. એ તમને હું આવી રીતે સમજાવી શકું કે પદાર્થ આપણો નાઇટ્રસ એસિડ HNO2, અહીંયા આગળ ડબલ બોન્ડ O, અહીંયા OH, HNO2. તમને હવે આ બંધ દર્શાવે ને એનાથી તમને હવે ઇલેક્ટ્રોનના યુગ્મ મૂકીને હું તમને દર્શાવું તો આ દ્વિબંધ છે એટલે આ 2 ઇલેક્ટ્રોન. દ્વિબંધ માટે બંને પરમાણુ કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે તો કે 2 ઇલેક્ટ્રોનની. આ એકલ બંધ છે એટલે 1 ઇલેક્ટ્રોન નાઇટ્રોજનનો, 1 ઇલેક્ટ્રોન ઓક્સિજનનો. O અને H વચ્ચે પણ 1 બંધ છે એટલે 1 ઇલેક્ટ્રોન ઓક્સિજનનો, 1 ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો. હવે ઓક્સિજનના બાકીના કુલ 2 ઇલેક્ટ્રોન બતાવ્યા તો બાકીના 6માંથી 2 ઇલેક્ટ્રોન અબંધકારક યુગ્મો તરીકે મારે દર્શાવવાના, એટલે 6 થઈ ગયા. અહીંયા પણ ઓક્સિજનના 6 થઈ ગયા. હવે નાઇટ્રોજનની આસપાસ કુલ નાઇટ્રોજનના પોતાના સંયોજકતા ઇલેક્ટ્રોન 5 હતા, તે પૈકીના 3 અહીંયા દેખાય તમને, એટલે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ તરીકે હશે. આ છે આ અણુની સંરચના. પણ જ્યારે આ એસિડ એટલે નાઇટ્રસ એસિડ જ્યારે ધનાયન H અહીંથી મુક્ત કરશે ત્યારે આ યુગ્મ આ ઓક્સિજન પરમાણુ પાસે રહેશે અને ઓક્સિજન પરમાણુ પાસે રહેશે માટે આખો NO2 એ અણુ આયન બનશે જે ઋણભારી થશે અને એનું બંધારણ દર્શાવવું છે. તો તમને અહીંયા આ સંરચનામાં તમને અહીંયા આગળ આ ઋણ ઓક્સિજન બતાવ્યો, કારણ કે પેલું યુગ્મ હાઇડ્રોજનમાં હમણાં તમને વિસ્તૃત સમજાવ્યું તે પ્રમાણે તમે સમજી શકો છો. અથવા હું આ બાજુના ઓક્સિજન એ રીતે બંધારણમાં દર્શાવું તો આ પેલું યુગ્મ છે હાઇડ્રોજન દૂર થયા પછીનું, એટલે આ રીતે તમે નાઇટ્રાઇટ આયનનું બંધારણ જોઈ ગયા. અહીંયા આગળ આપણે જે વાત કરી તે મેં સહસંયોજક બંધની વાત કરી. હવે તમને હું ટેલિટોપ પર થોડાક બીજી એક્સરસાઇઝ આપવા માટે, વધારાની એક્સરસાઇઝ આપવા માટે મેં અહીંયા આગળ પ્રશ્ન મૂક્યો છે કે આપેલા જે લિસ્ટ છે એમાં સવર્ગ સહસંયોજક બંધ આપણે દર્શાવવા છે. વિદ્યાર્થી મિત્રો, સહસંયોજક બંધ વિશે તમે શીખ્યા કે 2 પરમાણુઓ પોતાની સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનની અન્ય પરમાણુ સાથે ભાગીદારી કરી અને જે રાસાયણિક બંધનું નિર્માણ કરે તેને સહસંયોજક બંધ કહેવાય. લુઈસે શું કહ્યું તો કે આ રીતે જરૂરી જે તે પરમાણુ જરૂરી રાસાયણિક બંધ રચીને પોતાની ફરતે બાહ્યતમ કક્ષામાં અષ્ટક નિપજાવે છે. એટલે ઇલેક્ટ્રોનની સંખ્યાથી જ નક્કી થઈ જાય કે ઓક્સિજનમાં કુલ સંયોજકતા ઇલેક્ટ્રોન 6 છે, અષ્ટક પૂર્ણ કરવું છે અને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે. તો 2 સહસંયોજક બંધ એનામાં નિપજે તો નેચરલી ઓક્સિજનનું અષ્ટક પૂરું થાય. નાઇટ્રોજનના 5 ઇલેક્ટ્રોન છે સંયોજકતા ઇલેક્ટ્રોન, 3 અયુગ્મિત કોઈપણ અન્ય પરમાણુના 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન વડે ભાગીદારી પામે અને જોડાય તો તેમાં અષ્ટક પૂર્ણ થાય. હવે વાત એમ છે કે ક્યારેક કેટલાક પદાર્થોમાં જે રાસાયણિક સહસંયોજક પ્રકારના જે બંધ બને છે ને, બંધ એટલે બંધકારક ઇલેક્ટ્રોનનું યુગ્મ. બંધનો અર્થ શું કરવાનો રાસાયણિક બંધનો કે જોડાણ માટે 2 અન્ય અલગ અલગ પરમાણુના જોડાણ માટે 2 કેન્દ્રોની વચ્ચે
બંધ માટે જવાબદાર ઇલેક્ટ્રોનનું યુગ્મ, બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર. બરાબર. હવે બંધ એટલે ઇલેક્ટ્રોન પેર. પછી એ ઇલેક્ટ્રોન પેર બંને સંયોજાતા પરમાણુઓ પોતાની વ્યક્તિગત સંયોજકતા કોષમાંના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી નિપજાવે તોય સહસંયોજક જ બનશે. પણ જો બંધના નિર્માણમાં જરૂરી ઇલેક્ટ્રોન યુગ્મ બે પરમાણુ પૈકી કોઈ એક જ પરમાણુનું વપરાય ત્યારે સવર્ગ સહસંયોજક બંધ બને છે. એને ડેટિંગ બોન્ડ પણ કહે છે, કોવેલેન્ટ બોન્ડ ઓર ડેટિંગ બોન્ડ. સો યુ શુડ નો ધ ઇંગ્લિશ વર્ડ્સ ઓલ્સો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં ટેલિટોપ પર જે તમને લિસ્ટ આપ્યું છે ને તેના બધા જ અણુઓમાં સવર્ગ બંધનું હું તમને નિર્દેશન કરીશ. તો પહેલાં NH4 એમોનિયમ આયન. એમોનિયમ આયનમાં આપ જોઈ શકો છો કે હાલ આ બંધારણ જેને હું NH3 કહું છું, અત્યારે તો NH3 જ છે, એમોનિયા છે. એ એમોનિયામાં નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. જે યુગ્મએ આ જે રીતે આ ઇલેક્ટ્રોન જે હતા અને બંધ રચનામાં જેમણે ફાળો આપ્યો તેવો ફાળો આ યુગ્મ આપતું નથી, અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. પરમાણુના એવા સંયોજકતા ઇલેક્ટ્રોન કે જે બંધ રચનામાં ફાળો ન આપતા તેવા યુગ્મને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહે છે. આ નાઇટ્રોજન આ પોતાના અબંધકારક ઇલેક્ટ્રોનના યુગ્મને ધનાયન H, ધનાયન H એટલે 1s0 એની 1s કક્ષકમાં જે એક ઇલેક્ટ્રોન હતો એ પણ આયનીકરણ પામેલો છે, ખાલી કક્ષક છે. તો આ ધનાયન H પોતાની 1s ખાલી કક્ષકમાં આ નાઇટ્રોજન દ્વારા આ જે ઇલેક્ટ્રોન યુગ્મ જે પ્રાપ્ત થાય તે પ્રાપ્ત કરીને નાઇટ્રોજન સાથે આ ધનાયન H જોડાઈ અને એમોનિયમ આયન બનાવે છે. યુગ્મ બંધ માટેનું જે જોઈએ તે કોણ આપે છે? તો કે નાઇટ્રોજન આપે છે. માટે સવર્ગ બંધ માટેની નિશાની જે તીરની થશે તે ક્યાં થશે? તો કે N થી H તરફ થશે. અત્યારે પ્રોટોન જોડાય એટલે પ્રોટોન ધનભારિત છે એવું નહીં કહીએ, સમગ્ર અણુ આયન અત્યારે ધનભારિત થયો. પણ આ બંધ જે બતાવ્યો એનું નામ છે સવર્ગ સહસંયોજક બંધ. સવર્ગ સહસંયોજક બંધ. એ જ રીતે એમોનિયા પાસે જે અબંધકારક ઇલેક્ટ્રોનનું યુગ્મ હતું આ રહ્યું. જો આ યુગ્મ જેમ નાઇટ્રોજને ધનાયન Hને એની ખાલી કક્ષક 1sમાં આપીને સવર્ગ બંધથી જોડાણ કર્યું, એવી જ રીતે આ એમોનિયાનું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ BF3 જેવા અણુમાં જે બોરોન છે, કેન્દ્રીય પરમાણુ બોરોન, એની ખાલી કક્ષક છે એમાં આ ઇલેક્ટ્રોન યુગ્મ આપીને તેનું જોડાણ સવર્ગ બંધ દ્વારા થાય છે. તીરથી બતાવીશું. આ વિદ્યાર્થી મિત્રો, તમને આ ચોખ્ખું દેખાય છે? અહીંયા આ અબંધકારક ઇલેક્ટ્રોનનું યુગ્મ બોરોન સાથે સવર્ગ બંધ બનવામાં વપરાયું. એટલે NH3BF3માં N થી B તરફ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે. માટે સવર્ગ સહસંયોજક બંધની તીરની દિશા N થી B તરફ આપણે દર્શાવવી પડે. એવી રીતે SO2, H2SO4 આ બધા અણુઓની સંરચના જોઈએ એટલે તમને તરત ખ્યાલ આવશે. SO2ની વાત કરીએ તો સલ્ફરમાં કુલ 6 ઇલેક્ટ્રોન. જ્યારે SO2 બનાવવું હોય ત્યારે આપણે એટલું તો જાણીએ છીએ કે માત્ર સલ્ફરને તેના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા 6 હોવાથી 2 જ ઇલેક્ટ્રોન જો પ્રાપ્ત થઈ જાય તો અષ્ટક પૂર્ણ થઈ જાય. એટલે કે ખાલી SO બને તો પણ સલ્ફરને અને એની સાથે દ્વિબંધથી જોડાતા ઓક્સિજનને તેમના અષ્ટક અત્યારે જ પૂરા થઈ ગયા. જો વિદ્યાર્થી મિત્રો, પણ અણુ તો SO2 છે. તો યાદ કરો વિદ્યાર્થી મિત્રો, મેં તમને ઓઝોનમાં જેમ બતાવ્યું હતું કે કેન્દ્રીય પરમાણુ ઓઝોનનું પોતાનું અબંધકારક ઇલેક્ટ્રોનનું આ યુગ્મ બીજા પરમાણુને આપીને આ યુગ્મનું દાન કરીને આ અણુ બનશે. એટલે આ દ્વિબંધ થશે અને આ સવર્ગ બંધ બનશે. મારે તમને એ દર્શાવવું છે
કે અહીંયા દ્વિબંધ છે માટે બે યુગ્મો છે. જો મેં આ બે યુગ્મો મૂક્યા, બે ટપકા બતાવે ને, આ એક યુગ્મ ઓક્સિજન બાજુ, આ બીજું યુગ્મ. અહીંયા એકલ બંધ છે તો 3 યુગ્મ ઓક્સિજનની આજુબાજુ, જો 1 2 ને 3, અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સલ્ફરની બાજુ. એટલે આ જે તીરની નિશાની છે આપણે તે ભણી રહ્યા છે. સવર્ગ બંધ, ડેટિવ બોન્ડ, ડેટિવ બોન્ડ DATIVE बॉन्ड और कोवेलेंट बॉन्ड अथवा गुजराती में सवर्ग बंध. सवर्ग बंध एटले एवो बंध के बंध माटेनु जरूरी इलेक्ट्रॉन युग्म बे पैकीनो कोई एक परमाणु आपे छे अने बीजा परमाणु साथे संयोजाय छे. इलेक्ट्रॉन युग्म दाता परमाणु तरफथी इलेक्ट्रॉन युग्म स्वीकारनार परमाणु तरफ बंधने तीरनी दिशाथी, तीरनी निशानीथी दर्शाववामां आवे छे. तो आ तमे अभ्यास कर्यो SO2 अणुनो. आपणा लिस्टमां H2SO4 आवे छे, एनुं बंधारण जोई लईए. सल्फरनी आजुबाजु ज बंधारण लेवानुं छे. तमने खबर छे के कुल 6 इलेक्ट्रॉन सल्फरना. आ अयुग्मित इलेक्ट्रॉन OH समूह साथे जोड़ाय. आ बाजुनो आ अयुग्मित इलेक्ट्रॉन बीजा OH समूह साथे जोड़ाय. आ जे युग्म छे ने अबंधकारक इलेक्ट्रॉन युग्म ए सवर्ग बंधथी अन्य बीजा 2 ऑक्सिजन साथे जोड़ाशे. आ युग्म वडे आनी साथे अने आ युग्म वडे आनी साथे. एटले के लुईसे जे अष्टकनी वात करी हती ने, परमाणु इलेक्ट्रॉननी भागीदारी करीने पोतानी बाह्यतम संयोजकता कोषमां अष्टक निपजावे छे अने स्थिरता प्राप्त करे छे. तो अहींया सल्फરના અષ્ટકને ધ્યાનમાં લઈને મેં તમારી સમક્ષ H2SO4 નું બંધારણ રજૂ કર્યું. જે બંધારણમાં તમે જોઈ શકો છો કે અત્યારે મેં જે બંધ દર્શાવ્યા તે સહસંયોજક બંધ છે, પણ આ સલ્ફરના આ ઓક્સિજન વચ્ચેનું બંધ સલ્ફર દ્વારા અપાયેલ ઇલેક્ટ્રોન યુગ્મ વડે થયું અને આ સલ્ફરના આ ઓક્સિજન વચ્ચેનું બંધ સલ્ફર વડે અપાયેલા જ યુગ્મ વડે થયું. માટે તીરની નિશાની તમે જોઈ શકો સલ્ફરથી ઓક્સિજન તરફ છે અને આ બંધનું નામ જ આપણે આપીએ છીએ સવર્ગ સહસંયોજક બંધ. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે મેં કેટલાક બંધની ચર્ચા તમારી સમક્ષ કરી. તો હવે તમને એક વસ્તુ ખુલાસા બંધ થઈ ગઈ કે પરમાણુ પોતાની સંયોજકતા કક્ષામાં અષ્ટક નિપજાવવા માટે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરીને કે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરીને કે ઇલેક્ટ્રોન યુગ્મ પ્રાપ્ત કરીને અષ્ટક નિપજાવે છે. જ્યાં આગળ બંધ માટેનું જરૂરી ઇલેક્ટ્રોન યુગ્મ સંયોજાતા 2 પરમાણુ પૈકી કોઈ એક જ પરમાણુનું વપરાય ત્યારે રચાતા બંધને સવર્ગ બંધ કહીએ છીએ. તો સવર્ગ બંધ એ એક પ્રકારના રાસાયણિક બંધમાં સમજદારી માટે સમજવા માટેનું એક અગત્યનું પરિબળ છે. વિદ્યાર્થી મિત્રો, કોશેલે આની આ જ વાત કરી કે ઉમદા તત્વોની ડાબી બાજુ, ઉમદા તત્વો 18મો સમૂહ, તેની ડાબી બાજુ 17મો સમૂહ, જેને આપણે હેલોજન સમૂહના તત્વો કહીએ. વધુ વિદ્યુત ઋણીય તત્વો જેમની વિદ્યુત ઋણતા ઊંચી છે, અને હેલોજન અને ઉમદા તત્વોની જમણી બાજુનો સમૂહ. કોષ રચના સંવૃત્ત થઈ જાય એટલે નવી કક્ષાની શરૂઆત થાય, અને કોઈ પણ કક્ષાની શરૂઆત આલ્કલી ધાતુથી થાય, NS1થી થાય. એટલે કે ઉમદા તત્વોની જમણી બાજુનો સમૂહ જે પ્રબળ વિદ્યુત ધન ધાતુઓ છે. આ બંને સમૂહના તત્વો જ્યારે એકબીજા સાથે સંયોજિત થવા માટે એકબીજાની નજીક આવે તો આલ્કલી ધાતુ જેવા તત્વો ઇલેક્ટ્રોન ગુમાવીને ધનભારી આયનમાં ફેરવવામાં સરળતા નિપજાવે છે અથવા સરળતા ધરાવે છે, કારણ કે તેમની આયનીકરણ ઉર્જા ઓછી છે. અને તે જ રીતે હેલોજન તત્વો જેમના અષ્ટકને પૂર્ણ થવા માટે 1 ઇલેક્ટ્રોનની જરૂરિયાત હોય છે, તેવા પરમાણુઓ સરળતાથી આ રીતે જ્યાંથી પ્રાપ્ત થાય ત્યાંથી પ્રાપ્ય ઇલેક્ટ્રોન મેળવીને -1 વીજભારિત ઋણ આયનમાં રૂપાંતરિત થવાનું વલણ ધરાવે છે. અને આ વલણ બંને સમૂહોના જે તે તત્વોને ધનાયન બનવાનું, હેલોજન માટે ઋણાયન બનવાનું વલણ
સરળ છે. અને આ ધનાયન અને ઋણાયન એકવાર તેઓ રૂપાંતરિત થઈ ગયા, નિર્મિત થઈ ગયા, પછી તેઓની વચ્ચે ખૂબ પ્રબળ સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો નીપજે છે. ધનભારી આયન ઋણભારી આયન વડે અને ઋણભારી આયન ધનભારી આયન વડે ઇલેક્ટ્રોસ્ટેટિક એટ્રેક્શન ફોર્સિસ જેને કહીએ, જેને આપણે સ્થિર વિદ્યુતીય બળો કહીએ, કોલંબિક બળો કહીએ, એના વડે પ્રબળતાથી આકર્ષાય છે અને સંયોજાય છે. આ પરિણામ આવે છે જેને આપણે આયનિક બંધની વ્યાખ્યામાં લઈએ છીએ, અથવા તો પદાર્થને આપણે આયનિક સંયોજનની વ્યાખ્યામાં લઈએ છીએ. કોઝેલે અહીંયા વાત એવી મૂકી કે આ સમૂહના તત્વો આલ્કલી ધાતુ અને હેલોજન તત્વો, જેઓ આલ્કલી ધાતુઓ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવીને ઉમદા તત્વો જેવું અષ્ટકપૂર્ણ બંધારણ નિપજાવે છે, હેલોજન તત્વો ઇલેક્ટ્રોન મેળવીને ઉમદા તત્વો જેવું ઇલેક્ટ્રોન બંધારણ મેળવે છે. પણ જો પ્રક્રિયા આલ્કલી ધાતુને હેલોજન તત્વો વચ્ચે જ કરવાની હોય તો સીધી વાત થાય કે આલ્કલી તત્વોના પરમાણુઓના ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થઈને હેલોજન તત્વોના પરમાણુના સંયોજકતા કક્ષામાં જતા રૂપાંતરિત ધનાયન અને ઋણાયનો વચ્ચેના આકર્ષણથી નિપજતા રાસાયણિક બંધને આપણે વિદ્યુત સંયોજક બંધ કહીએ છીએ, આયનિક બોન્ડ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ આયનિક બંધના નિર્માણમાં કેટલીક વિગતો આપણી સમક્ષ છે, હું તમારી સાથે ચર્ચામાં લઈશ. ટેલિટોપ પર આપ જોઈ શકો છો આયની અથવા વિદ્યુત સંયોજક બંધ. વિદ્યાર્થી મિત્રો, આપને સ્પષ્ટ વંચાય છે. એમાં કોઝેલે જે વાત કરી તે અહીંયા સ્પષ્ટ કરી છે કે તબક્કા એકમાં શું થાય કે તટસ્થ પરમાણુમાંથી ધનાયન કે ઋણાયન બનવાની સરળતા. બીજા તબક્કામાં શું થાય, પહેલા તબક્કામાં જે ધનાયનો ઋણાયનો બન્યા હોય તેઓના જોડાણથી નિયમિત લેટાઈસ રચના નીપજે. આયનોની ઘન સ્થિતિમાં નિયમિત ગોઠવણીને આપણે લેટાઈસ રચના કહીએ છીએ, સ્ફટિક રચના કહીએ છીએ. તો બીજો તબક્કો ઘનમાં ધન અને ઋણ આયનોની નિયમિત ગોઠવણી. હવે આ બે બાબતોને આપણે જોઈએ તો આલ્કલી ધાતુની વૃત્તિ શું હોય છે કે વાયુરૂપ પરમાણુ આલ્કલી ધાતુનું બાહ્ય કક્ષાનું સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવીને ધનભારિત આયનમાં રૂપાંતરિત થાય છે, વાયુરૂપ ધનાયન બન્યો. પણ આ તબક્કામાં પરમાણુના કેન્દ્રના આકર્ષણમાં રહેલા ઇલેક્ટ્રોનને જ્યારે દૂર કરવાની વાત આવે ને તો ઉર્જા આપવી પડે. એટલે આયનીકરણનો તબક્કો હંમેશા ઉષ્મા શોષક હોય છે. તેની ઉર્જા ડેલ્ટા એચ ધન હોય છે, એટલે પ્લસ લખ્યું છે. આ ઇલેક્ટ્રોન આલ્કલી ધાતુમાંથી મુક્ત થયો. આલ્કલી ધાતુ પરમાણુ ધાતુ આયન વાયુરૂપ બની ગયો. આ મુક્ત થતો ઇલેક્ટ્રોન હેલોજન પરમાણુ વાયુરૂપ હેલોજન પરમાણુ તરત જ મેળવી લઈ ઋણભારી આયનમાં રૂપાંતરિત થયું, એક્સ માઇનસ આયનમાં. આ ઇલેક્ટ્રોન જે આલ્કલી ધાતુમાંથી મુક્ત થયો તે ઇલેક્ટ્રોન હેલોજન પરમાણુનું કેન્દ્ર તેના સંયોજકતા કક્ષામાં પ્રબળતાથી આકર્ષે છે અને જકડી લે છે, મેળવી લે છે, પકડી લે છે, પણ પ્રબળતાથી પકડી લે છે. એટલે કે જનાર ઇલેક્ટ્રોન હેલોજન પરમાણુના કેન્દ્રના પ્રબળ આકર્ષણમાં જતો હોવાથી આકર્ષણને પરિણામે જ્યારે હેલોજન પરમાણુ ઋણભારી આયનમાં ફેરવાય ઇલેક્ટ્રોન મેળવીને ત્યારે ઉર્જા મુક્ત થાય છે, જેને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહીએ છીએ, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કહે છે. અને તે મુક્ત થાય છે ઉર્જા, પ્રણાલીમાંથી ઉર્જા ઉત્સર્જિત થાય છે, મુક્ત થાય છે. પ્રણાલી ઉર્જા ગુમાવવાને કારણે તે ઉર્જા સાથે આપણે ઋણ સંજ્ઞા મૂકીએ છીએ. તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી હંમેશા ઉષ્મા ક્ષેપક તબક્કો છે. પહેલા તબક્કામાં ધનભારિત આયન બની ગયો, બીજા તબક્કામાં ઋણભારિત આયન બની ગયો. હવે આ વાયુરૂપ ધનાયન અને ઋણાયનો એકબીજા સાથે પ્રબળતાથી આકર્ષાય છે અને સ્ફટિકમાં ફેરવાય છે, ઘન આયનિક લેટાઇસમાં ફેરવાય છે. અને આ દરમિયાન આ બંને આયનો એકબીજા વડે જેટલી પ્રબળતાથી વધુ આકર્ષણ પામે તેટલી વધુ ઉર્જા મુક્ત થાય છે અને તે ઉર્જાને લેટિસ ઉર્જા કહીએ છીએ. લેટિસ ઉર્જા ડેલ્ટા એચ લેટિસ. અહીંયા કે ડેલ્ટા એચ લેટિસ ઉર્જાને આપણે યુ સિમ્બોલ પણ મૂકીએ છીએ, યુ ડેલ્ટા એચ યુ. અહીંયા તમે આ મેં અત્યારે યુ જે લખ્યું ડેલ્ટા એચ એ તમને ક્લિયર દેખાવું જોઈએ, આ યુ. તો આ ત્રીજા તબક્કામાં
ધનાયન અને ઋણાયન વચ્ચેના જોડાણથી જ્યારે આયનિક સ્ફટિક બને છે ઘન સ્થિતિમાં, તો લેટિસ ઉર્જા તરીકે ઉર્જા મુક્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં વાત કરી તમારી સામે, એનો સારાંશ એ છે કે તબક્કા 1માં જે ઉર્જા શોષાય, તબક્કા 2 ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી દરમિયાન જેટલી એન્થાલ્પી મુક્ત થાય, ઉર્જા મુક્ત થાય, લેટાઇસ ઉર્જા ત્રીજા તબક્કામાં જેટલી મુક્ત થાય, એ ત્રણેયના બેઝિક સરવાળાથી બનતા આયનિક પદાર્થની સ્થિરતાનો આધાર છે. એટલે કે ત્રણેય તબક્કાની ઉર્જામાં ઉત્સર્જિત થતી ઉર્જા જે છે, તબક્કો 2 અને તબક્કો 3, એ ઉર્જાનું જેટલું મૂલ્ય વધારે તેટલું સ્થિતિ ઉર્જા પ્રણાલીની ઘટવાને કારણે તે વધુ સ્થિરતા પ્રાપ્ત કરે છે અને આયનિક પદાર્થ આ રીતે ખૂબ ઊંચી લેટાઇસ ઉર્જા ધરાવતા હોય છે. આમાં આપણે થોડા આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપને ત્યાંથી ચોખ્ખું દેખાય છે. આપણે આ સિદ્ધાંતમાં આગળ વધીએ છીએ, જેમાં મારે તમને કહેવાનું છે કે મોટા ભાગના લેટાઇસ, આની ઉપર પ્લીઝ, મોટા ભાગના ધનાયનો ધાત્વીય તત્વોમાંથી મળે છે અને ઋણાયનો અધાતુ તત્વોના વ્યુત્પન્નો છે. તેમ છતાં બે અધાતુ તત્વોમાંથી બનેલો આયન, એમોનિયમ આયન, બે અધાતુ તત્વોમાંથી બનેલો આયન, એમોનિયમ આયન, એ પણ ધનભારિત આયન છે અને તે અધાતુ તત્વોના જોડાણથી બનેલો આયન છે. તેથી તે અપવાદરૂપ છે ભાઈઓ. ઇટ ઇઝ ધ એક્સેપ્શનલ કેસ ધ પોઝિટિવલી ચાર્જ કેટાયન obtained by the combination of two non-metal elements. હાઇડ્રોજન અને નાઇટ્રોજન બંને અધાતુમય તત્વો છે, તેઓના જોડાણથી એમોનિયમ આયન બન્યો. એ ધનભારિત આયન છે અને ઘણા બધા આયનિક સંયોજનમાં તે ધનાયન તરીકે વર્તે છે. માટે એમોનિયમ આયનનું બંધારણ એક અપવાદરૂપ આયન છે. આપણે આયનિક બંધની સમજમાં ખાસ સોડિયમ ક્લોરાઇડને લક્ષમાં લઈને ચર્ચા કરીશું અને તેની ઉર્જા મારે તમને બતાવી છે કે ઘણી વખત શું થાય કે હમણાં મેં તમને ટેલિટોપ પર સમજાતા મેં તમારી સમક્ષ વાત કરી હતી, યાદ કરો કે આયનીકરણ દરમિયાન શું થાય. આયનીકરણ દરમિયાન જે તે ધાતુ પરમાણુ, વાયુ સ્થિતિમાં રહેલા ધાતુ પરમાણુના બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોનને દૂર કરવાની વાત આવે છે. ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપણે ઉર્જા આપવી પડશે. જેટલો આલ્કલી ધાતુ પરમાણુનો ઇલેક્ટ્રોન, બાહ્ય કક્ષાનો ઇલેક્ટ્રોન કેન્દ્ર વડે વધુ પ્રબળતાથી આકર્ષાયેલો હશે તો તેને દૂર કરવા માટે વધુ ઉર્જાની જરૂર પડશે. તો તેવા પરમાણુની આયનીકરણ ઉર્જા વધારે હશે. બીજી તરફ હેલોજન પરમાણુ વાયુરૂપ સ્થિતિમાં પ્રાપ્ત થતા ઇલેક્ટ્રોનને મેળવીને ઋણભારી આયનમાં ફેરવા છે. ત્યાં પ્રક્રિયા ઇલેક્ટ્રોન પ્રાપ્તિની પ્રક્રિયા થાય છે. પ્રાપ્ત થતો ઇલેક્ટ્રોન જે તે પરમાણુના કેન્દ્રના આકર્ષણમાં જતો હોવાથી આકર્ષણ નિપજવાના કારણે પ્રણાલી ઉર્જા ઉત્પન્ન કરશે, ઉત્સર્જિત કરશે. એટલે આપણી પાસે બે તબક્કાની ઉર્જા છે, કોઈ એક પરમાણુ માટે આયનીકરણની અને કોઈ બીજા પરમાણુ માટે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પીની. હંમેશા આયનીકરણ ઉર્જા જે ધન વેલ્યુ છે તેના કરતાં ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું જે ઋણ મૂલ્ય છે, ઉત્સર્જિત થતી ઉર્જાનું મૂલ્ય, એ પેલી આયનીકરણ ઉર્જાની સાપેક્ષમાં વધારે જ હોય એવું હોતું નથી. હોય પણ ખરું, ના પણ હોય. અને આ બે તબક્કાઓથી આયનિક બંધ અથવા આયનિક લેટાઇસ પદાર્થ બનવાની સંરચનામાં તેના ઉપર આધાર નથી, તેની સ્થિરતાનો આધાર આ બે તબક્કાની ઉર્જા ઉપર નથી. ત્રીજો તબક્કો જે છે કે પેલો ધનભારિત આયન બન્યો આયનીકરણ પામ્યા બાદ, બીજી બાજુ હેલોજન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને ઋણભારી આયન બન્યો, એ બે વચ્ચેના આકર્ષણથી જ્યારે આયનની એક લેટાઇસ બને, ઘન સ્થિતિમાં ધનાયનો અને ઋણાયનો ગોઠવણી પામે આકર્ષણથી જકડાઈને, એ તબક્કાને આપણે લેટાઇસ ઉર્જા કહીએ. લેટાઇસ એટલે નિયમિત ગોઠવણીમાં આકર્ષણ દરમિયાન ઉત્સર્જિત થતી ઉર્જા. અને એ ઓલવેઝ આકર્ષણ છે બે વિરુદ્ધ વિદ્યુતભારિત આયનો વચ્ચે. ઉર્જા ઉત્સર્જિત જ થવાની છે.
એટલે આ ત્રીજા તબક્કાની જે લેટાઈસ ઉર્જા છે એ ખૂબ વધારે ઊંચા પ્રમાણમાં ઉત્સર્જિત થતી હોવાથી સમગ્ર બધા તબક્કાઓની ઉર્જાનો તમે સરવાળો કરશો ને તો પ્રણાલીની મૂળ સ્થિતિ શક્તિ કરતાં અંતિમ પરિસ્થિતિમાં જ્યારે આ જે આયનો બન્યા એ લેટાઈસમાં ગોઠવાય ત્યારે તેમની સ્થિતિ ઉર્જા નીચી મળે છે, નીચી જાય છે, પરિણામે સ્થાયી આયનિક લેટાઈસ આયનિક સ્ફટિક બને છે. સોડિયમ ક્લોરાઇડના કિસ્સામાં પણ જુઓ ટેલિટોપ પર કે સોડિયમનું અહીંયા આયનીકરણ દર્શાવ્યું. કેટલી ઉર્જા શોષાઈ? 495.8 કિલો કેલરી. ક્લોરિન પરમાણુ ઇલેક્ટ્રોન મેળવીને ક્લોરાઇડ આયન બન્યો. ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કેટલી મુક્ત થઈ? તે કે 348.7 કિલો કેલરી. દેખીતી રીતે શોષાતી ઉષ્મા જે છે આયનીકરણમાં તેનું મૂલ્ય ક્લોરિન ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને ઋણાયનમાં ફેરવાયો તો ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કરતાં શોષાતી ઉષ્મા વધારે છે. અને આવું હોય અને પ્રણાલીમાં ઉષ્મા શોષાય તો અસ્થિરતા વધે સ્થિતિશક્તિ વધવાને કારણે. પણ પરિણામી તમે જુઓ આ ધનભારિત આયન આ ઋણભારિત આયન સાથે જ્યારે લેટાઈસ રચે છે એને ધનાયન ગેસ હોતા સીએલ ઋણાયન ગેસ ગીવ છે NaCl ત્યારે 788 કિલો જૂલ પ્રતિ મોલ ઉર્જા મુક્ત થાય છે. આમ પરિણામી રિઝલ્ટ જોઈએ કુલ તો પરિણામી એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય સ્ફટિક માટે ઋણ મૂલ્ય મળે છે અને પરિણામે મૂળ સ્થિતિ જ્યાંથી શરૂ કરી પ્રક્રિયા ત્યાંથી આ સ્ફટિક બન્યો તેની સ્થિતિ ઉર્જા ઘટવાને કારણે સ્થાયી NaCl અણુનું નિર્માણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે લુઈસ અને કોઝેલ એ બંનેના કન્સેપ્ટ જોયા. મેં તમને NaClના આયનિક જે સ્ફટિક લેટાઈસમાં NaClનું નિર્માણ જ્યારે થાય તો આયનિક બંધ માટે ધનાયન અને ઋણાયન વચ્ચેના જે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળ જે છે જેને આપણે વિદ્યુત સંયોજક બંધ કહીએ છીએ તેની મેં સમજ આપી અને NaCl જેવા આયનિક પદાર્થની સ્થિરતાની સમજ આપી. આ સાથે હું તમને એના બીજા ઉદાહરણ પછીના એપિસોડમાં આપની સાથે ચર્ચામાં લઈશ. આપ મારી સાથે જોડાયા, હંમેશા મારે કયું માનો છો તે પ્રમાણે નોટ અને પેન સાથે રાખો છો અને સારા સારા મુદ્દાની નોંધ કરો છો. હું તમને વિશેષ મુદ્દાઓ પણ આપતો હોય જે પુસ્તકમાં ક્યારેક મર્યાદાને કારણે ન અપાયા હોય પણ આપણને જરૂર સામે કામમાં આવે અને ક્યારેક પરીક્ષાલક્ષી એ ઉપયોગી બને તો હું તમારી સાથે ચર્ચા કરતો રહીશ. આપ જોડાયા, ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. વંદે ગુજરાત, જય હિન્દ.